નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતમાં છેલ્લા 2 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો નોંધપાત્ર વરસાદ 141 તાલુકામાં નોંધાયો છે। ગુજરાતમાં છેલ્લા 2 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો। અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નવસારીના ગણદેવી અને ચીખલીમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 2 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખેરગામમાં પણ 2 કલાકમાં 5.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અમદાવાદના ધોળકામાં 4.5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અનેક જગ્યાએ મુશળધાર વરસાદ, અનેક જગ્યાએ સાંબેલાધાર વરસાદ નોંધાઈ રહ્યો છે। નવસારીના વાસંદામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો। 141 તાલુકામાં છેલ્લા 2 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે। આણંદના સોજિત્રામાં પણ 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિથી ભારે વરસાદ ખાબકી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ સુરત હોય, નવસારી હોય કે આસપાસના વિસ્તારો હોય ત્યાં ખૂબ વરસાદ નોંધાઈ રહ્યો છે અને વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે। જ્યારે ગુજરાતમાં પણ છેલ્લા 2 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। નવસારીના ગણદેવી અને ચીખલીમાં આબ ફાટ્યું। 2 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ખૂબ વરસાદી માહોલ જામી ગયો છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। વલસાડ વાપીમાં ભારે વરસાદથી તંત્ર સતર્ક। સુરત, નવસારી, વલસાડમાં બચાવ ટુકડીઓ તૈનાત કરાઈ। વાપીમાં 500 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। ઉમરગામમાં 1500 લોકો સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। નવસારીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। 300થી વધુ રસ્તાઓ હાલ બંધ છે। એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ કરવામાં આવ્યા। સુરતમાં 3 એનડીઆરએફ, 5 એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। નવસારીમાં 2 એનડીઆરએફ અને 3 એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી। ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સને ડિપ્લોય કરી દેવામાં આવી હતી। સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં મોટા પ્રમાણમાં એસડીઆરએફની ટીમ્સ અને એનડીઆરએફની ટીમ્સ પણ ડિપ્લોય થયેલી હતી। રાત્રે પણ જેમ જેમ વરસાદની ઇન્ટેન્સિટી વધતી ગઈ તેમ તેમ જે ટીમ્સ છે એનું મોબિલાઇઝેશન કરતા રહ્યા। એની સાથે સાથે વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક જે આપદા મિત્રો હોય છે એમને સંકલનમાં રહી અને રેસ્ક્યુની અને બચાવની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દીધેલી। અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે। સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા। ઘોડાપુરની સ્થિતિ વચ્ચે નવસારીની મુલાકાતે પહોંચ્યા છે। અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક શરૂ કરી। ઉચ્ચસ્તરીય બેઠકમાં કલેક્ટર, એસપી સહિત અધિકારીઓ હાજર છે। રેન્જ આઈજી સહિતના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા। નવસારીની તારાજીની સ્થિતિ અંગે સમીક્ષા શરૂ થઈ છે। પૂરગ્રસ્ત સ્થિતિને લઈને તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ।
તો વલસાડમાં ડિઝાસ્ટર્સ કચેરી ખાતે હાઈ લેવલની બેઠક શરૂ થઈ. પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું. કલેક્ટર, એસપી સહિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. વલસાડની સ્થિતિનું મંત્રી નરેશ પટેલે નિરીક્ષણ કર્યું. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જવા રવાના થયા. નાણામંત્રી કનુ દેસાઈ પણ વલસાડ જવા રવાના થયા છે. એનડીઆરએફની 4 ટીમો વલસાડ જવા રવાના થઈ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલીવાર જોઈ રહ્યા છે. આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપુર અત્યારે વહી રહી છે. જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે. એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે. તો પ્રભારી મંત્રી નરેશ પટેલ વલસાડ પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીએ બેઠક યોજી. પૂરગ્રસ્ત પરિસ્થિતિનો મંત્રીએ તાગ મેળવ્યો છે. રાહત બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી. સ્થળાંતરિત લોકોને પૂરતી સુવિધા આપવા તાકીદ કરાઈ. આગામી સ્થિતિ માટે આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી. તો વાપી સેલવાસ માર્ગ પર બાઇક ચાલક તણાવ છે. પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થતા યુવક તણાઈ ગયો. યુવક નજીકની ખાડીમાં તણાઈ જતા અફરાતફરી મચી. સ્થાનિક યુવાનોએ સમયસર યુવકને બચાવી લીધો છે. યુવકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો. પાણી ભરાયેલા માર્ગો પર ન જવા તંત્રએ પણ અપીલ કરી છે. સમગ્ર મામલે હવે તંત્ર દ્વારા અપીલો કરાઈ રહી છે. યુવકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે. આ પાણીમાં આ યુવક બાઇક લઈને જતો હતો અને તણાવ છે. તો વલસાડ શહેરમાં ઐતિહાસિક પૂરની પરિસ્થિતિ સર્જાઈ. વલસાડ શહેર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે. ડ્રોન કેમેરામાં પૂરના આકાશી દ્રશ્યો કેદ થયા. શહેરના મુખ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા. કેટલાક વિસ્તારોમાં પહેલા માળ સુધી પાણી ભરાયા છે. ઔરંગા નદી કિનારાના વિસ્તારો જળમગ્ન થયા. ભારે વરસાદની આગાહીથી તંત્રની ચિંતા વધી. તો દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ. સાંબેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. સિલવાસના અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ટોકરખાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લેન્ડમાર્ક અને પોશ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અતિભારે વરસાદની હજુ પણ આગાહી છે. ભારે વરસાદથી જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું. તો વલસાડના વાપી સેલવાસ રોડ પર બાઇક ચાલક તણાયો. પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થતા તણાયો હતો. ખાડીમાં તણાયેલા યુવકનો સ્થાનિકોએ બચાવ કર્યો છે. યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. બચાવ બાદ યુવકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો. પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી. તો અમદાવાદના પાલડી કંટ્રોલ રૂમથી વરસાદ પર સતત નજર રખાઈ રહી છે. શહેરના વરસાદની ગતિવિધિ પર બાજ નજર રખાઈ. પાણી ભરાવા અને ઝાડ પડવા પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિકની સ્થિતિનું પણ નિરીક્ષણ થઈ રહ્યું છે. ઘટના સ્થળે તાત્કાલિક પહોંચવા આયોજન કરવામાં આવ્યું. વોકથ્રુ માટે કંટ્રોલ રૂમથી કામગીરી શરૂ છે.
અમદાવાદના શીલજથી સમાચાર સામે આવી રહ્યા છે। શીલજમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યું। ભારે વરસાદથી શીલજમાં પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર પાણી ભરાતા અવરજવર મુશ્કેલ બની। સ્થાનિકોમાં વરસાદી પાણી ભરાવાથી આક્રોશ જોવા મળ્યો। બાવળા અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। સવારથી સતત વરસાદથી વાહન ચાલકો પરેશાન। મટોડા મોરૈયા નજીક હાઈવે પર પાણી ભરાયા છે। ચાંગોદર નવાપુરા નજીક પણ વરસાદી પાણી ભરાયા। વાહનો ધીમી ગતિએ પસાર થતા ટ્રાફિક અસરગ્રસ્ત થયો છે। પાણી ભરાતા અકસ્માતનો ભય વધ્યો। પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ। તો વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિરમગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પરકોટા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। માંડલ રોડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વિરમગામમાં વરસાદથી જનજીવન પર અસર પડી। અહીંયા આગળ આ પાણી ભરાણું છે। કેટલાય વર્ષો પહેલાં પાણી ભરાણું અને દર વર્ષે આવું પાણી 1-2 ઇંચ વરસાદ આવે ને આવું પાણી ભરી જાય છે। પણ નગરપાલિકામાં જાણ કરવા છતાં કંઈ ધ્યાન આપતા નથી। હાવ બેદરકારી રાખે અને પાણી અહીંયા રોડ ઉપર આટલું ભરાય છે। 2-4 કલાક સિવાય પાણી ઉતરતું નથી ને પબ્લિક પુષ્કળ હેરાન થાય છે। નગરપાલિકામાં રજૂઆત કરી કેટલી વખત પણ કોઈ સાંભળતું નથી। એને હા કરે પણ જતા રહે, જોવાય નથી આવતા। જ્યારે પાણી આવે ત્યારે અહીંયા આગળ ખાલી ફોન કરે, કંઈ જોવા ના આવે અને અમારે અહીંયા આગળ કેટલી હેરાનગતિ રોડ ઉપર રહીએ છીએ અમે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી કહેર વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો। 24 જુલાઈએ તમામ શાળા કોલેજો બંધ રહેશે। ગાંધીનગરમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ। ભારે વરસાદની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી। ગાંધીનગરમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। ભારે વરસાદની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં 19 જિલ્લામાં શાળા કોલેજો બંધ રહેશે। તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદની આગાહી વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો। 24 જુલાઈએ શાળા કોલેજોમાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે। અતિભારે વરસાદની ચેતવણીને પગલે નિર્ણય લેવામાં આવ્યો। સરકારી ખાનગી શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। તો આણંદમાં પણ આવતીકાલે શાળાઓ બંધ રહેશે। કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી। આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે। ભારે વરસાદની આગાહીની અસર જિલ્લા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય। વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી। વાલીઓને સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી। નળ સરોવર રોડ પર ઝાડ પડવાની સ્થિતિ અને અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરાઈ છે। તો છોટાઉદેપુરમાં ઇમરજન્સી એલર્ટનું સાયરન વાગ્યું છે। મોબાઈલ પર એલર્ટ મળતા લોકો મૂંઝવણમાં મુકાયા। પ્રથમવાર એલર્ટ મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। જરૂર હોય તો જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી। નદી નાળા નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી। સાવચેતી રાખવા તંત્રએ લોકોને અપીલ કરી। સંઘ
આંધ્રપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ જળ પ્રલયની સ્થિતિ સેલવાસમાં સાંભળાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ટોકરખાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા લેન્ડમાર્ક અને પોશ વિસ્તારોમાં પાણી ભરાયા છે અતિભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ ભારે વરસાદથી જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું તો ખેડાના નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે સેંકડો યાત્રીઓ અટવાઈ ગયા છે વહેલી સવારથી 6 જેટલી ટ્રેનો રદ થઈ છે સૌરાષ્ટ્ર કર્ણાવતી વંદે ભારત એક્સપ્રેસ રદ થઈ સૂર્યનગરી એક્સપ્રેસ નડિયાદમાં રોકાઈ વડોદરા સુરત મુંબઈ જતા યાત્રીઓ અટવાયા છે રહેવા જમવાની વ્યવસ્થા ન થતા રોષ ફેલાયો યાત્રીઓએ સ્વખર્ચે હોટેલ બુક કરાવી છે રેલવે દ્વારા ટિકિટના નાણાં પરત આપવામાં આવશે हम लोग राजस्थान से आए फालना से सूर्यनगरी में आए थे अभी ये ट्रेन कैंसिल कर दी है यहाँ पे हम लोग यहाँ पे रुके हुए हैं अभी देखते हैं क्या व्यवस्था होती है क्या होता है आगे की सोचेंगे अभी लोग हम लोग 60-70 जन लोग यहाँ पे रुके हुए हैं अभी स्टेशन पे आगे का क्या प्लानिंग है कैसा अभी देखते हैं बस अभी यहाँ से बस करके हम लोग मणिलक्ष्मी तीर्थ पे जा रहे हैं वहाँ पे आगे की व्यवस्था आगे देखी जाएगी क्या होगा क्या नहीं होगा हम फालना से निकले थे ट्रेन में और यहाँ पे आए और हमको पता भी चला कि ट्रेन यहाँ रुकने वाली है ट्रेन यहाँ पे रुकी और हमको बोली कैंसिल हो गई ये कौन सा रेलवे स्टेशन ये अपन नडियाद क्या करोगे अभी अपने जाना था मुंबई अब जाना कैसे वो सोचे हम ઝઘડિયાના ધોલી ડેમમાં પાણીની આવક થઈ છે ડેમની સુપડી પરથી પાણી વહેતા થયા છે મધુમતી ખાડી બે કાંઠે વહેવા લાગી રાજપાડી ભાલોદ માર્ગ પર પાણી ફરી વળ્યા રાજપાડી પોલીસે બેરિકેડિંગ કરી માર્ગ બંધ કર્યો સુરક્ષાના કારણોસર માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો તો છોટાઉદેપુરના શિહોદ પાસે ડાયવર્ઝન ધોવાઈ ગયું ભારે વરસાદથી ભારજ નદીમાં પૂર આવ્યું ડાયવર્ઝન ધોવાતા છોટાઉદેપુર બોડેલી સંપર્ક કપાઈ ગયો છે જિલ્લાવાસીઓને 40 કિલોમીટરનો ફેરવો પડી રહ્યો છે 2023થી દર વર્ષે ડાયવર્ઝન બનાવવામાં આવે છે ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ ખર્ચાયા ડાયવર્ઝન તૂટતા જિલ્લાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા તો ભરૂચના ધોલી ડેમમાં આવક વધતા મધુમતી ખાડી બે કાંઠે વહી ડેમની સુપડી પરથી પાણીનો પ્રવાહ વધ્યો મધુમતી ખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા રાજપાડી ભાલોદ માર્ગ બંધ કરવામાં આવ્યો વાહન વ્યવહાર માટે આ માર્ગ બંધ કરાયો રાજપાડી પોલીસે બેરિકેડિંગ કરી રસ્તો બંધ કર્યો સુરક્ષાના કારણોસર પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય છે તો વડોદરામાં ભારે વરસાદની આગાહી એ તંત્ર એલર્ટ છે આજે મેયરે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સમીક્ષા કરી નીચાણવાળા વિસ્તારોની વિગતવાર માહિતી મેળવી જળભરાવ અટકાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન 24 કલાક તૈયાર રહેશે ફાયર ઇમરજન્સી ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી કંટ્રોલ રૂમ સતત વરસાદી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે બિનજરૂરી બહાર ન નીકળવા નાગરિકોને અપીલ કરાઈ વરસાદી સંજોગોમાં તંત્ર સંપૂર્ણ તૈયારી દર્શાવી છે વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી છેલ્લા અને નજીકના ભવિષ્યમાં જે પ્રકારે આગાહી છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન વ્યાસ સાથે અમે લોકો અહીં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડીબાગ ખાતે આવ્યા છીએ હાલની પરિસ્થિતિ જોતા વડોદરા શહેરની અંદર એ જનજીવન સામાન્ય રીતે ચાલવાનો વિષય હોય તો ખૂબ સામાન્ય જનજીવન જે રીતે ચાલતું હોય તે જ પ્રકારે સમગ્ર વડોદરામાં નોકરી ધંધા કે શિક્ષણ સંદર્ભે જનજીવન યથાવત છે
તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। શહેરના ચારેય અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા। શ્રેયસ, વૈશાલી, ખોડિયાર, માઈ માતા ગરનાળા પાણીમાં ગરકાવ થયા। રબારીવાસ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। અંડરપાસમાં પાણી ભરાતા શહેર બે ભાગમાં વહેંચાયું। પૂર્વ પશ્ચિમ વિસ્તાર વચ્ચેની અવરજવર ખોરવાઈ ગઈ। વાહન ચાલકોને લાંબા ચક્કર મારવાની ફરજ પડી। શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે। હમણાં 1 કલાક પહેલા જ અમારા કમિશનર સાહેબ સાથે મેયર સાથે પછી કેન્દ્રીય કમિટી સાથે અને ડ્રેનેજ ખાતાના એન્જિનિયરો સાથે નગરપાલિકાના એન્જિનિયર સાથે મહાનગરપાલિકાના એન્જિનિયર સાથે તમામ સાથે મિટિંગ કર્યા પછી અમે હાલમાં બધા જ 51 કોર્પોરેટર સહિત જે નડિયાદ મહાનગરપાલિકામાં જે 10 ગામો આવ્યા છે એ 10 ગામ સહિતના જે અમારા 51 કોર્પોરેટર છે તે સાથે અમે બધા જ નડિયાદના અલગ અલગ ગામ વિસ્તાર ગામ તળ અને નડિયાદ પશ્ચિમના જે ચાર ગરનાળા છે તે બધી જગ્યાએ અમે ફરી રહ્યા છીએ, નિરીક્ષણ કરી રહ્યા છીએ। હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે મધ્ય ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરીએ નડિયાદની, નડિયાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પૂર્વ અને પશ્ચિમને જે જોડતા રસ્તાઓ છે, ગરનાળા છે, તે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે પૂર્વ અને પશ્ચિમને જોડતા જે રસ્તાઓ છે તે વિખૂટા પડ્યા છે। જો વાત કરવામાં આવે તો નડિયાદના શ્રેયસ ગરનાળું, માઈ મંદિર ગરનાળું કે વૈશાલા ગરનાળા જેવા વિસ્તારોમાં અત્યારે પાણી ભરવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ વર્તાઈ રહી છે અને અવિરત વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। હિંમતનગરમાં ફરી વરસાદનું આગમન થયું। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। મોતીપુરા વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે। સહકાર જીન અને મહાવીરનગરમાં પણ વરસાદ વરસ્યો। ટાવર રોડ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અરવલ્લીમાં ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી। 24 જુલાઈએ શાળા, કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે। જિલ્લા કલેક્ટરે સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો છે। સરકારી, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે। વાલીઓ અને નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ। બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્રની સૂચના। નદી નાળા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા માટે ટાળવાની અપીલ કરાઈ। તો સુરતમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ। પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પહોંચ્યા છે। બ્રિજેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। મોટા હળપતિવાસ સહિત વિસ્તારોની મુલાકાત લેવાઈ। ઓલપાડ, સાણ, દેલાડમાં પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ઓલપાડ તાલુકામાં 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। ભારે વરસાદ વચ્ચે તંત્રની રાહત કામગીરી યથાવત રહી। તો અમદાવાદના સાણંદ પોલીસની માનવતા સામે આવી। ભારે વરસાદની વચ્ચે પોલીસ જનતાની વહારે આવી છે। નરસરોવર રોડ પર ઝાડ પડ્યું। ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો। પોલીસે જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કર્યો। ભારે જહેમત બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો। વરસાદમાં સેવા અને સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। તો હળવદ રાણેકપર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડી છે। વાડીના ટ્રાન્સફોર્મર પર વીજળી ખાબકી। વીજ વાયરો અને જમ્પર સહિત સાધનોને નુકસાન થયું। કાચના સ્ટેન્ડ તૂટીને ભૂક્કો થયો છે। વિરામભાઈ કુરિયાની વાડીમાં વીજળી પડી। રાત્રે કડાકાની સાથે વીજળી ખાબકી હતી। હળવદ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મારી વાડી આવેલી છે માનસર અને રાણકપર વચ્ચે। કાલ રાત્રિના સમયે વરસાદ બહુ હતો અને ગાજવીજ સાથે વરસાદ જાજો હતો અને રાતે કડાકા ભડાકા પણ થતા હતા। સવારે આવીને મેં જોયું તો મારી વાડીએ ટીસી ઉપર વીજળી પડી હતી અને નુકસાન પણ થયું છે। ટીસીનું ખૂટા તૂટી ગયા છે અને એની ડીસુ તૂટી ગઈ છે। એક થાંભલો બીજો છે એનું પણ નુકસાન આવ્યું છે એમાં પણ।
સુરતના બારડોલીમાં મીંઢોળા નદી ઉફાન પર છે. નદીનું જળસ્તર સતત વધતા વિસ્તારો જળમગ્ન થઈ રહ્યા છે. જૂનીકોટ બિલ્ડિંગ નજીક પાણી ભરાયા. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ઉપરવાસના ભારે વરસાદથી પાણી વધવાની શક્યતા. સુરક્ષિત સ્થળે રહેવા તંત્રએ લોકોને અપીલ કરી. સુરત જિલ્લામાં કહી શકાય કે 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ અત્યારે બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં 2 કલાકની અંદર કહી શકાય હાલ 2 કલાકની અંદર કહી શકાય કે 1.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે. જો કે ગતરોજ જે વરસાદ વરસ્યો હતો તેને કારણે મીંઢોળા નદી જે છે તેના જળસ્તર જે છે તે ઊંચા થયા હતા. તો બીજી તરફ હાલ અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો બારડોલીના છે, જે મીંઢોળા નજીક આવેલા જે આ વિસ્તાર જે છે, આ વિસ્તાર જે કહી શકાય કે કોર્ટની સામેનો આવેલો વિસ્તાર છે, જ્યાં 150 જેટલા મકાનો જે છે તે હાલ અત્યારે પાણીમાં જળમગ્ન થયા છે. સાથોસાથ કહી શકાય કે ગતરોજ રાત્રિથી આ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. તેને કારણે સ્થાનિક તંત્ર દ્વારા જે છે તે આ લોકોનું જે છે તે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે દર વર્ષે જ આની આ પરિસ્થિતિ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં જે છે તે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે દર વખતે જે છે તે આવો જ માહોલ, જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આવા દ્રશ્યો સર્જાતા હોય છે. તેને કારણે અહીંના જે કોર્ટની વિસ્તારની સામેના જે સ્થાનિકો છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જળમગ્ન થઈ ગયેલા મકાનોમાં જે છે તેમાં ઘરવખરીનો સામાન પણ છે તે સંપૂર્ણપણે જે સામાન જે છે તેઓને નુકસાન પહોંચવા પામ્યું છે. સાથે જ આ બાજુ દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે હાલ અત્યારે અહીં જે આ લોકો જે છે તે કેટલાક લોકો પોતાના મકાન છોડીને પણ અહીં જતા નથી, કારણ કે પોતાની ઘર વખરીનો સામાન પણ ક્યાંક ને ક્યાંક તેઓ સુરક્ષિત કરતા હોય તેવું નજરે પડી રહ્યા છે. કારણ કે જે પોતાનું ઘર છોડવા પણ હાલ અત્યારે જે સ્થાનિકો છે તેઓ મંજૂર નથી તેઓને, કારણ કે પોતાનું ઘર વખરીનો સામાન તેઓ છોડી શકતા નથી. જો કે બીજી બાજુના જે દ્રશ્યો છે તેમાં પણ હાલ અત્યારે મકાનો સંપૂર્ણપણે જે છે તે જળમગ્ન થઈ ગયા છે. તેથી તેઓને હાલ અત્યારે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. પરંતુ આ જ પરિસ્થિતિ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.